મોડાસામાં આયકર વિભાગ દ્વારા સતત 40 કલાકથી સર્ચ ઓપરેશન શરૂ છે। અરવલ્લી જિલ્લાના મોડાસા અને મેઘરજમાં આયકર વિભાગની રેડના બીજા દિવસે પણ સર્ચ યથાવત જોવા મળ્યું હતું। 70 જેટલી ગાડીઓમાં આવેલા 250 કરતાં પણ વધુ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી ચાલી રહી છે। શહેરમાં ડોક્ટર, બિલ્ડર અને વેપારીઓની પેઢી ઉપર સતત સર્ચ ચાલી રહ્યું છે। આઈટીએ તપાસ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા। સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આઈટી વિભાગે મોટી રકમ પણ જપ્ત કરી હતી। શહેરમાં જાણીતા તબીબો, બિલ્ડરો તેમજ મોટી પેઢીઓ ધરાવતા વેપારીઓના 10 જેટલા બેંકના લોકરો પણ આયકર વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા। આઈટીની તપાસ દરમિયાન કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને કરોડો રૂપિયાના વ્યવહારો પણ મામલો બહાર આવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી। તપાસ દરમિયાન મોબાઈલ વેપારી, ચાનો વેપારી, જમીન સાથે સંકળાયેલા લોકોના નામ પણ ખુલતા તેમની ઉપર પણ તવાઈ શરૂ થઈ ગઈ છે। મોડાસા શહેરમાંથી એક વ્યાપારીને ત્યાંથી મોટી માત્રામાં સોના અને ચાંદીનો જથ્થો મળ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। તદુપરાંત આ જ વેપારી પાસેથી મોટી માત્રામાં રોકડ રકમ પણ મળ્યો હોવાનું બહાર આવ્યું છે। બેનામી સંપત્તિ અને લાખો રૂપિયાના બેનામી વ્યવહારો કરેલા અન્ય વ્યાપારીઓ અને પેઢી માલિકોમાં પણ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે।